નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ જે બીજી પરીક્ષાનું આવેલું છે એમાં સેક્શન નંબર સી બરાબર છે, તમારો વિભાગ નંબર સી છે, એનું પ્રકરણ નંબર 7 છે. આપણે સંપૂર્ણ આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, એમાં પહેલો પ્રશ્ન, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા સમાન હોય. આ પ્રમેય તમારો સાબિત કરવાનો છે. પહેલા તો તમે ત્રિકોણ આ રીતે દોરી લ્યો. ત્રિકોણ બરાબર છે, એ બી સી અને બરાબર છે ડી. હવે ત્રિકોણ એબીસી માં એ બી અને સીડી સમાન હોય તો આપણે આ ખૂણા સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. સ્વાધ્યાયમાં લખશું ખૂણો બી અને ખૂણો સી. ચાલો, સાબિત કરવા માટે આ તમારે યાદ રાખવું પડે. એડી લંબ બીસી, એડી લંબ કોને દોરવાનું છે? બીસી ને દોરવાનું છે. અહીંયા બે ત્રિકોણ એડીબી અને એસીડી બરાબર, બે ત્રિકોણ આપણે અહીંયા લઈ લીધા છે છોકરાઓ. બંને ત્રિકોણ લખશું. બંને ત્રિકોણમાં જોશો તો કે AB બરાબર AC પક્ષમાં આપેલું છે કારણ કે બે બાજુઓ સરખી છે. પછી તમને આપેલું છે AD બરાબર AD, સામાન્ય બાજુ છે, બે ત્રિકોણમાં આવે છે. અને ખૂણો ADB અને ADC બરાબર કાટખૂણો છે. કેવો છે? કાટખૂણો છે. કેવો છે? કાટખૂણો છે. તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે, કાકબાની શરત મુજબ આ કર્ણ થાય બરાબર છે, આ કાટખૂણો થાય અને આ એક બાજુ થાય એટલે કાકબાની શરત મુજબ ત્રિકોણ ADB એકરૂપ ADC માટે ખૂણો B બરાબર ખૂણો C થાય. માટે તમે સરળતાથી આ સાબિત કરી શકો છો કે ખૂણો B અને ખૂણો C છે એ સરખા છે. અને આ રીતે તમે છે લખી શકો. અને 4 માર્ક છે બરાબર, તમે શાંતિથી જોઈ શકો. સાવ સહેલો દાખલો છે. રેખા L અને M બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓ જોડે P અને Q બરાબર રેખાઓને છેદે છે. આ સાબિત કરો કે ABC એકરૂપ CDA. જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા રેખા L, આ રેખા L છે, આ રેખા કઈ છે તો કે M છે, આ રેખા P છે, આ રેખા Q છે બરાબર, જોડે છે, છેદે છે. હવે સાબિત કરવાનું છે. અહીંયા તમે જુઓ, નામ A આપી દો, અહીંયા B, અહીંયા C બરાબર, અહીંયા D બરાબર, આનું P નામ છે, આનું Q નામ છે. ચાલો, અહીં L સમાંતર M એટલે L અને M એકબીજાને સમાંતર છે. AC તેમની છેદિકા એટલે આ AC એની છેદિકા છે. આ L રેખા છે, આ M રેખા છે અને આ M ની છેદિકા છે. માટે ખૂણો અહીંયા જુઓ, આ ખૂણો તમે અહીંયાથી જોશો બરાબર છે, DAC. ખાસ જો D A અને C આ ખૂણો અને બરાબર AC અને B આ ખૂણો બે કેવા થાય? યુગ્મ કોણની જોડ થાય બરાબર છે, અંતયુગ્મ કોણની જોડ થાય માટે સરખા હોય એક. પછી રેખા P બરાબર ને રેખા Q સમાંતર, AC તેમની છેદિકા બરાબર છે. પાછું તમે જોશો DCA, ખાસ જો DCA આ ખૂણો અને બીજો જોશો CAB આ ખૂણો બરાબર. આ રીતે તમે અહીંયા જોશો તો અહીંયાથી તમે જોઈ શકો છો આ પણ યુગ્મ કોણની જોડ સરખા. અને આને શું કહેવાય તો કે અહીંયા તમે જોઈ શકો છો કે અંતયુગ્મ કોણ બરાબર. આને સમીકરણ નંબર 2 આપી દો. ચાલો, હવે ત્રિકોણ ABC બરાબર છે, ત્રિકોણ ખાસ જોઈ લે. આને પહેલા ભૂસી નાખો. ત્રિકોણ ABC બરાબર, અહીંયા જોતા જાઓ, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બે ત્રિકોણ છે બરાબર છે. અહીંયા તમે જુઓ છો ખૂણો C બરાબર, AC અને જો ખાસ જો AC અને B આ ખૂણો બરાબર આ ત્રિકોણમાં આવે છે. એ જ રીતે DA અને C બરાબર, DA અને C આ ખૂણો આ ત્રિકોણમાં આવે. બે ખૂણા સરખા હોય, હમણાં યુગ્મ કોણની જોડથી કર્યા સમીકરણ 1 પરથી. પછી આ AC AC બે ત્રિકોણમાં આવે, સામાન્ય બાજુ છોકરાઓ સાબિત કરી. અને તમે અહીંયાથી જોઈ શકો છો કે C A અને B આ ખૂણો અને D બરાબર છે, C અને A આ ખૂણો પણ હમણાં યુગ્મ કોણથી સાબિત કર્યો. માટે અહીંયા તમે કઈ શરત મુજબ, તો અહીંયા જોવો છો બે ત્રિકોણ એકરૂપ હોય. કઈ શરત મુજબ તો કે ખૂબાખૂ. કઈ શરત મુજબ તો કે ખૂબાખૂ શરત મુજબ. કઈ શરત મુજબ તો કે ખૂબાખૂ બરાબર શરત મુજબ આ બે ત્રિકોણ એકરૂપ થાય. સાવ શાંતિથી જોશો તો દાખલામાં કાંઈ નથી. તમે શાંતિથી દાખલો છે એ જોઈ શકો છો અને લખી શકો છો. ચાલો, એના પછી દાખલા નંબર 3 જોવો છોકરાઓ. ABC ની બાજુ AC અને AB પર ના બે વેધ. ખાસ જો ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC બરાબર, એની AC અને AB પર ના બે વેધ AC અને AB એટલે AB પરના બે વેધ BF. ખાસ જો B
બરાબર BE અને CF સમાન છે, આ વેધ સમાન છે, યાદ રાખજો. જુઓ આકૃતિ અને ત્રિકોણ ABE, આપણે આ ત્રિકોણ બરાબર AB અને E અને આપણે AC અને F આ બે ત્રિકોણ સરખા છે એવું સાબિત કરવાનું છે અને ત્રિકોણ ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું સાબિત કરવાનું છે. ચાલો પક્ષ તમે જુઓ તો શું આપ્યું છે, BE અને CF, એટલે કે આ BE અને આ CF સરખા છે. બરાબર, સ્વાધ્યાયમાં તમારે આ સાબિત કરવાનું છે, એ લખવાનું આ બે. બરાબર, હવે આપણે સાબિતીમાં ત્રિકોણ ABE, ખાસ જોજો ત્રિકોણ AB અને E આ અને ત્રિકોણ A બરાબર C અને F આપેલા છે. બેયમાં જો તો BF અને CF પક્ષમાં આપ્યા છે. જ્યારે આ ત્રિકોણ લ્યો છો બરાબર, એ બીજા કલર દ્વારા સરખાવજો. આ ત્રિકોણ લ્યો છો ત્યારે અહીંયા તમે જોશો કે આ આવે છે BF, પછી જ્યારે આ ત્રિકોણ લ્યો આને પણ આપણે બીજા કલર દ્વારા લઈએ એટલે ખબર પડે. જો આ ત્રિકોણ લ્યો ત્યારે પણ શું છે, જો આ આવે છે તો આ બે બાજુ સરખી છે એવું પક્ષમાં કીધું હતું. પછી અહીંયા ખૂણો E કાટખૂણો છે, અહીંયા પણ ખૂણો F કેવો છે, કાટખૂણો છે, તો E અને F કાટખૂણા થાય. પછી તમે જોશો કે BA અને E બરાબર છે આ ત્રિકોણ માટે આવે છે અને CA અને F બરાબર આ ત્રિકોણ માટે આવે છે, તો આ સામાન્ય ખૂણો થાય. તો અહીંયા લખી શકાય કે સામાન્ય ખૂણો. બરાબર, માટે અહીંયા જો કાકબા શરત, ખૂબાખૂ જ લખાય પણ કેવી કાકબા, તમે અહીંયા ખૂબાખૂ લખો તો ખોટું છોકરાઓ નહીં પડે, પણ અહીંયા તમે જુઓ કે આ બરાબર છે કાકબા ને અહીંયા બરાબર જ છે, ખૂબાખૂ જ આવશે કારણ કે આપણે બીજી બાજુ નથી લીધી. બરાબર, બે ખૂણાઓ ધ્યાનમાં લીધા છે અને એક બાજુઓ, એટલે ખૂબાખૂ શરત મુજબ બે કેવા થશે તો કે સરખા થઈ જાય. માટે CPCT મુજબ તમે કહી શકો છોકરાઓ કે AB છે AB બરાબર, આ AB અને આ AC સમાન હોય માટે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ હોય છે. બીજું અહીંયા તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું તો હાવ શાંતિથી જુઓ, દાખલા સાવ સહેલા છે. બરાબર, તમે થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જાય એવા છે. ચાલો એના પછી આપણે ચોથો દાખલો જોઈશું. આપેલ આકૃતિમાં જો PQ અને ST બરાબર, એટલે કે આ P અને Q અને ST બે સરખા છે. QU Q અને U આ U છે અને TR આ TR એ બે સરખા છે. પછી PQ લંબ T આવે ને એકબીજાને લંબ છે. બરાબર, આવી ગયું ST ને લંબ હોય તો સાબિત કરો PR બરાબર SU, PR એટલે કે આ અને SU. બરાબર, જો અહીંયા ખાસ જોવાનું છે આપણે શું સાબિત કરવાનું છે તો કે PR એટલે આ અને SU એટલે આ બે સરખા છે. ચાલો અહીં જે આપ્યું છે લખીએ PQ બરાબર ST બરાબર, QU બરાબર TR, એકબીજાને લંબ છે એટલે લંબો એટલે ખૂણો કેટલાનો બનાવે 90 નો, એટલે PQ અને R અને ST અને U બરાબર કેટલાના થાય 90 નો, કારણ કે આ લંબ હોય એટલે બે ખૂણા કેટલાના છોકરાઓ થાય તો કે 90 ના થાય. જુઓ PQ અને R અને ST અને U બે 90 ના થાય. હવે આપણે શું કરવાનું છે કે QU અને RT બે સરખા હોવાથી બરાબર, જો અહીંયા QU અને RT બે સરખા હોવાથી આપણે QR બરાબર TU કરી શકાય, કારણ કે બંને બાજુ UR પ્લસ કરતા જો અહીંયા આમ લખી શકાય QU પ્લસ UR અને આલીકોર તમારે લખવું હોય તો TR પ્લસ RU બરાબર છે, અથવા તો UR. તો આના જગ્યાએ આપણે આખા જોયું QU પ્લસ UR બરાબર, આપણે QR લખી શકો એટલે આપણે QR લખ્યા છે. આ સ્ટેપ તમે આ એડ કરી શકો. પછી RT પ્લસ UR બરાબર, RT પ્લસ UR એની જગ્યાએ આપણે UT લખી શકીએ, UT લખી શકીએ. એટલે અહીંયા ધ્યાન રાખજો આ બાજુ અને અહીંયાથી આ બાજુ બરાબર, આટલી અને આ લીલી રહી એટલી બે બાજુ સરખી થઈ જાય. હાલો ત્રિકોણ PQR જોવાનું છે. ચાલો ત્રિકોણ આપણે જોઈશું PQ અને R અને બીજું ત્રિકોણ જોવાનું છે STU. આ બે ત્રિકોણમાં બરાબર જે આપ્યું પેલા તો PQ અને ST સરખા છે, બાજુઓ છે. પછી ખૂણો Q અને ખૂણો T બરાબર છે, ખૂણાઓ છે. પછી QR હમણાં જ આપણે સાબિત કર્યું અને TU QT બરાબર બાજુ સરખી છે. માટે બાખુબાની શરત મુજબ બે ત્રિકોણ છોકરાઓ કેવા થઈ ગયા, એકરૂપ થઈ ગયા. માટે આપણે આ PR અને ST પણ કેવા થાય, સરખા થાય. તેના મુજબ કહી શકાય તો કે CPCT મુજબ કહી શકાય કે PR અને SU છે એ છોકરાઓ સરખા છે. બરાબર, થોડુંક વિચારો તો જો તમે થોડીક ને થોડીક વસ્તુ જોતા રાખશો તો અહીંયા તમને આ દાખલામાં કોઈ વાંધો આવશે નહીં. ચાલો
એના પછી પાંચમો દાખલો, આપેલી આકૃતિમાં, બરાબર છે, આપેલી આકૃતિ તમને અહીંયા આપેલી છે BA, બરાબર, એટલે કે આ BA લંબ AC, એટલે આ લંબ AC છે એટલે અહીંયા 90 નો ખૂણો બનતો હોય. પછી તમને આપ્યું છે DE, બરાબર છે, DE લંબ કોણ છે તો કે DF, તો આ લંબ છે એટલે આ 90 નો ખૂણો બનતો હોય. પછી B, અહીંયા ધ્યાન રાખજો, BA ખાસ જો BA એટલે કે આ ખૂણો, અને DF DE આ ખૂણો, બે સરખા છે બાજુ બાજુ. પછી BF અને બરાબર જોજો, ખાસ જોજો, BF એટલે કે આ BF અને ખાસ જોજો EC, બરાબર, ખાસ જોવાનું છે BF અને EC, આ બે બાજુ સરખી છે અહીંયાથી. તો સાબિત આપણે કરવાનું છે ABC, બરાબર, ઉપરનું ત્રિકોણ અને DE અને F આ નીચેનું ત્રિકોણ સરખા છે. ચાલો અહીંયા ABC અને DEF માટે ખૂણો A અને ખૂણો D, બરાબર, એક એક ખૂણો થઈ ગયા, કાટખૂણા છે, કાટકોણ કહી શકાય, બરાબર, 90 ના એટલે લખી શકીએ છોકરાઓ, ખૂણો A બરાબર ખૂણો D. પછી BA અને DE બે સરખા છે બાજુ હોવાથી, અને છોકરાઓ BF ખાસ જો BF અને EC સરખા છે. હવે જો અહીંયા એક સ્ટેપ વધારી દઉં છું કે BF પ્લસ FC અને સામે EC બરાબર શું આવશે તો કે FC, બરાબર. બેયમાં આપણે FC એડ કર્યા, મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ કોઈ બે બાજુ સરખો વધારો કરો તો તમને કોઈ વાંધો આવશે નહીં. તો FC વધારો તો આખું થઈ ગયું, શું થયું, BC થઈ ગયું આખું BC, અને આ પણ તમે જોશો તો આ થઈ ગયું E અને F, તો બે બાજુ સરખી થઈ જાય માટે BC બરાબર FC કર્ણ થઈ ગયું, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો, આગબાની શરત મુજબ આ બે ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ, જો એક કાટખૂણો, આ એનું કર્ણ અને આ એની કોઈ બાજુ, તો બે ત્રિકોણ કેવા થાય, એકરૂપ થાય, એટલે ત્રિકોણ ABC એકરૂપ DEF છે એ સરખા અહીંયા સાબિત થાય છે. આ રીતે તમારે કરવાનું હતું. અહીંયા ખાલી આ સ્ટેપ જોજો, આમાંથી આપણે કઈ રીતે લઈ આવીએ છીએ તો FC બેયમાં એડ કરેલા છે, અને એના પછી આપણે આ લખી શકીએ. છેલ્લો દાખલો જુઓ, ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ABD અને ABD આ ખૂણો અને આ ખૂણો સાબિત કરવાના છે. આ એક પાયો છે, ઉપર ત્રિકોણ આવેલો છે, નીચે ત્રિકોણ આવેલો છે. ચાલો, ત્રિકોણ DBC, DB અને C, અને એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે આ બે બાજુ કેવી હોય, સરખી, માટે BD અને CD બે સરખા થાય. પછી DBC ખાસ જો DBC અને DCB બરાબર સરખા થાય પ્રમેય 7.2 મુજબ કે ભાઈ સમાન બાજુ હોય ને તો એના સામેના ખૂણા સમાન હોય, એટલે આ ભાગ અને આ ભાગ કેવા થાય, સરખા થાય. આને આપણે નંબર 1 આપી દઈશું. ચાલો, ઉપરનું ત્રિકોણ પણ સમદ્વિબાજુ છે, ત્રિકોણ ABC, માટે AB બરાબર AC સમાન છે. જો AB બરાબર AC માટે અહીંયા ABC બરાબર ACB બે થશે, કારણ કે પ્રમેય 7 મુજબ સામસામેની બાજુ સરખી હોય તો સામસામેના ખૂણા પણ કેવા હોય, સરખા હોય. ચાલો, આને પરિણામ નંબર 2 આપી દો. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા શું કરવાનું, પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુનો ડાબી બાજુ અને જમણી બાજુનો જમણી બાજુ, તો DBC, જો DBC પ્લસ બરાબર છે અહીંયા ABC, તો ABC બરાબર જમણી બાજુ DBC બરાબર છે DCB બરાબર ACB બરાબર. હવે તમે અહીંયા જોશો કે ભાઈ D ખાસ જોતા જાઓ, પહેલા C જે લઈએ બરાબર, D B અને C પ્લસ A B અને C, તો આખો ખૂણો થઈ જાય A B અને D, તો ખૂણો થઈ ગયો A B અને D. એ જ રીતે છોકરાઓ અહીંયા જોશો D બરાબર C અને B અને A C અને B, આ બે નો સરવાળો કરો તો આખો ખૂણો AC અને D થઈ જાય. તો એ જ તમારે સાબિત કરવાનું હતું. તો અહીંયાથી છોકરાઓ તમે આ ખૂણાને સાબિત કરી શકો છો. અહીંયા આપણું છે એ પ્રકરણ નંબર 7 બરાબર છે, વિભાગ C છે, એનું સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે મળીશું. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર નોંધી લેજો, 78 62 88 44 36. આના ઉપર હાઈનો મેસેજ કરી તમે વોટ્સઅપમાં અમારી સાથે જોડાઈ શકો છો. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.